સોનું કે ચાંદી ખરીદવું અત્યારના સમય માટે સારું કે ખરાબ? હાલ માર્કેટની શું પરિસ્થિતિ છે અને માર્કેટમાં છેલ્લા કયા ભાવે સોનું અને ચાંદી બંધ થયું હતું તેની વાત કરીએ. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે વધઘટ જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,49,650 રૂપિયા પર ક્લોઝ થયું હતું, જ્યારે ચાંદીનો ભાવ 2,32,600 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. આ ભાવોની સરખામણી બંને કિંમતી ધાતુઓના હાઈ લેવલ સાથે કરીએ તો હજી પણ તે ક્રેશ જેવા દેખાઈ રહ્યા છે. જી હા, ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયા પ્રતિ કિલો કરતાં વધારે સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનું 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ સસ્તું થયું છે. ચાંદીના ભાવ MCX પર પોતાના રેકોર્ડ હાઈથી ઘણા નીચે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઇતિહાસમાં પહેલી વખત 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખ ઉપર પાર થયો હતો અને હવે ચાંદીનો ભાવ છે તે 4,49,337 રૂપિયાના સ્તરને પણ સ્પર્શી ગયો હતો અને એ બાદ તેની જ અંદર ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અત્યારના 2,32,600 રૂપિયા પ્રતિ કિલોના ભાવને આધારે ગણતરી કરીએ તો ચાંદી 2,06,737 રૂપિયા પ્રતિ કિલો સસ્તી જોવા મળી રહી છે. માત્ર ચાંદી જ નહીં, સોનાની પણ પરિસ્થિતિ કંઈક એવી જ છે. સોનું પણ દિવસે ને દિવસે નીચું જઈ રહ્યું છે, માર્કેટ તૂટી રહ્યું છે. ચાંદીની જેમ જાન્યુઆરી મહિનામાં સોનાનો ભાવ પણ MCX પર 2 લાખ રૂપિયાના સ્તરને વટાવી ગયો હતો. રોકેટની ઝડપે 2,02,984 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો, જ્યારે ગત ગુરુવારે સોનું ઘટાડા સાથે 1,49,650 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ રીતે પોતાના હાઈથી 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 53,334 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે જે રીતે અત્યારે હાલ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો જે પણ રોકાણકારો છે એ લોકોને તો ફટકો પડી જ રહ્યો છે, પણ જે લોકો સોના અને ચાંદીની ખરીદી કરવા ઈચ્છે છે એ લોકો માટે આ એક ફાયદારૂપી વાત છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારા સોશિયલ મીડિયા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.